હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આપનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને આપણા વ્લોગમાં આપનું સ્વાગત છે. વેલકમ ટુ બેક. જય માતાજી મિત્રો. તો આજનો વ્લોગ કેવો રહે છે, આજનો દિવસ કેવો રહ્યો છે એ પણ કંઈક આપણે બતાવીશું. જય માતાજી મિત્રો. ત્યાં સુધી બન્યા રહો. ગુડ મોર્નિંગ. તો આજે તો કંઈ જો ખુશીનો દિવસ એટલે કે આજે તો સૌ મિત્રોનો બર્થડે ગઈ છે. એટલે સાહેબનો મિત્ર બંને તો ઘેર ગયા, હજુ સુધી આવ્યા નહીં. તો આપણે એમની વેઇટ કરીશું. કારણ કે દર્શન માટે ગયા, એટલે દર્શન કરીને આવશે પછી આપણે તમને કહીએ ગઈ છે. પણ આપણે તો બર્થડે ઉજવતા નથી ગઈ, જેવો ખોટો ખર્ચ કરતા જ નહીં. અમે લોકો જરૂરિયાતમંદના હાથે આપીએ ગઈશ, બાકી અમે તો કેક એવું કશું લાવતા નથી ગઈ છે. બસ એની શાળામાં ચોકલેટ બોકલેટ આપીએ છોકરાઓને, બસ નાના છોકરાઓને આપવાનું, એના મિત્રો ભાઈબંધ દોસ્તાર હોય એમના ગઈ છે. જય માતાજી મિત્રો. ફાઇનલી અમારે તો મનદીપ શાળામાંથી આવી ગયો અને આ બધું જોઈને રમણ નાખી દીધું. એ બહુ ભૂખ્યો થયો છે અને અમે બે જણા છીએ, પણ મિત્રને અને પપ્પાને રાહ જોઈએ છે. હવે ઉત્તરાયણ જઈ પતંગ શું કરવા તારો? પતંગ જ દેખાણા તને શું ચગાવવાના નહીં. બસ ફાળ ના હેડ આવું તો ચાલો ગઈ આપણે જમવા શું બનાવીશું એ પણ ગઈશ તમને બતાવી રહી. જુઓ, બાજરીના રોટલા, આમાં બનાવીશ ગઈ મગનું શાક અને મનદીપ માટે એક બનાવ્યું છે પરોઠો. કારણ કે એના અમારે છે ને બાજરીનો રોટલો ભાવતો નહીં ગઈ, એટલે એના માટે ઘઉંનું જ કરવું પડે. તો ચલો આપણે તો જમી લઈએ. તો બહુ ભૂખ્યો થઈ જશે ગઈ, એટલે એ તો જમવાય બેસી ગયો. તો ચલો હું પણ બેસી જાઉં જમવા. અમે મનદીપ બે જણા તો જમી લઈએ, મિત્રક નહીં પપ્પા બે આવશે એટલે જમી લેશે ગઈ. તો ચલો તમે પણ જમી લો, અને જમવું હોય તો આવી જાઓ. ઓડિયન્સ નહીં બેન. હા, ઓડિયન્સ નહીં પણ બોલવા તો ખરા તો યાર. એનો જ બર્થડે છે ને એનો એટલું ના બોલી શકો. આ બધો આવડે લેજે ભાવ કે જો મારા બર્થડે હા રીતેશ રીતેશ જ દેખાડો, બીજું કોઈ દેખાડું જ ના. અલે મોટો તો બતાવો લે, બતાવો લે. બોલ લે છે તમારે ઘરે જોવી રહો, ઓળખું જ ખરા કે ઓ આ મારું છે. યાર આ દે ખબર ઓળખી ના જો કઈ આમાં તો બર્થડે પતી ગયો. અમારે હવે ખાઈ લીધું, પેલા પપ્પાએ ખાઈ લીધું. હવે ઠંડીના ઓઢીને બેહ્યા છે. અને રિયાન ને ખાઈ લીધું. રિયાન ખાઈ લીધું ને? હે કે બાકી છે? મંદો તો વાંચવા બેસી ગયો છે. મોમોને એમ કે હેડવાની તૈયારીમાં છે, પણ છે તો મોમો જોશે દક્ષા માસી એમ મૂકવા. બોલ હેપી બર્થડે. હેપી બર્થડે એ ના કકડાવાય, ખાલી બોલવાનું જ હોય. અને મિત્રભાઈનો તો હજુ આજે બર્થડે ગઈ છે, તે કહી દઈએ હેપી બર્થડે મિત્ર. થેન્ક યુ તો બોલ. હા હું જોઈને બોલવું પડે બકા. શું ચાલ છે? જો કઈ આમાં તો જમવાનું તો પતી ગયું. પથારી વધારે રેડી થઈ ગઈ. બર્થડે બી ઉજવી દીધો, નતો જમવાનો પણ ઉજવી દીધો. કારણ કે અમારા પૂરતો જ હતો, તો બહુ હતું નહીં, એટલે અમે કોઈને બોલાય નહીં. ખાલી અમે ઘેર જ ઉજવી દીધો. તો ચલો આટલું જ બસ સમાપ્ત અહીંયા પૂરો કરીએ આપણો બ્લોગ. જય માતાજી મિત્રો, ગુડ નાઇટ. તો જો અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી મિત્રો. હવે મળીશું આવતીકાલના નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. જય માતાજી. ગુડ નાઇટ.